કેમ છો મિત્રો? શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે એટલે સ્વાભાવિક છે કે ગુજરાતી ફિલ્મો રિલીઝ થવાની સંખ્યા થોડી વધી જશે. આજે 2 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે, મહારાણી અને વિશ્વગુરુ. મહારાણી એક જ ઘરમાં રહેતી 2 સ્ત્રીઓની વાત કે ઘરની મહારાણી કોણ. અહીંયા પેલી કહેવત યાદ આવે કે એક મ્યાનમાં 2 તલવાર ન રહે. બસ અહીંયા પણ એવી જ વાત છે, પણ અહીંયા વાત છે ઘરની માલકીન અને ઘરની નોકરાણીની. 2 જણા વચ્ચેના જે મતભેદ છે એને પરિણામે નોકરાણી ઘર છોડીને ભાગી જાય અથવા એને કાઢી મૂકવામાં આવે અને પછી જે પરિસ્થિતિનું સર્જન થાય એમાં પતિ કેવી રીતે પીસાય એની આ વાર્તા. મુખ્ય કલાકારો છે માનસી પારેખ અને શ્રદ્ધા ડાંગર. વિરલ શાહ દિગ્દર્શિત અને નિર્મિત આ ફિલ્મમાં બીજા 3 પ્રોડ્યુસરો છે. આજે આ ફિલ્મ બહુ મોટા પ્રમાણમાં રિલીઝ થઈ રહી છે. આજે રિલીઝ થઈ રહેલી બીજી ફિલ્મ છે વિશ્વગુરુ. સામ દામ દંડ અને ભેદથી ભારતની પ્રગતિ રોકવા મથતા સંગઠન સામે શસ્ત્ર નહીં પણ શાસ્ત્રનો ઉપયોગ કરીને કેવી રીતે ભારતને વિશ્વગુરુ બનાવાય છે તેની આ વાત. આ ફિલ્મમાં પણ 1 કરતા વધુ નિર્માતાઓ છે. આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક છે અતુલ સોનાર અને નિર્માતા છે સતીશ પટેલ. આ ફિલ્મના મુખ્ય કલાકારો છે ગૌરવ પાસવાલા, કૃષ્ણ ભારદ્વાજ, મુકેશ ખન્ના, રાજીવ મહેતા અને શ્રદ્ધા ડાંગર. આ ફિલ્મ પણ આજે બહુ મોટા પ્રમાણમાં રિલીઝ થઈ રહી છે. આ તકે એક વાત કહેવી મને ગમશે કે ગુજરાતી ફિલ્મો મોડર્ન એટલે કે આધુનિક થઈ રહી છે કે પછી ગુજરાતી ફિલ્મો તેની પ્રાદેશિકતા ગુજરાતીપણું ગુમાવી રહી છે. હવે ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત. 2 અઠવાડિયા પહેલા રિલીઝ થયેલી ચાતર 6 લાખનું કલેક્શન કરી ચૂકી છે. તો એની સાથે રિલીઝ થયેલી સંઘવી એન્ડ સન્સ લગભગ 1.7 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન મેળવી ચૂકી છે. હવે સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, સોશિયલ મીડિયા ઉપર એક ચર્ચા ચાલી છે અને એમાં પણ ખાસ કરીને કુમાર મકવાણા નામના સર્જકે એક પોસ્ટ મૂકી છે કે શું ગુજરાતના તમામ શહેરોમાં ગામોમાં સિંગલ સ્ક્રીન થિયેટર હોવા જોઈએ. હું આ વાત સાથે સંપૂર્ણપણે સહમત છું, કારણ કે મલ્ટીપ્લેક્સ આવ્યા પછી ગુજરાતી સિનેમાનો એક રીતે કહીએ તો મૃત્યુ ઘંટ ધીમો તો ધીમો પણ વાગી રહ્યો છે. કારણ કે ઇન્ટરનેશનલ અથવા નેશનલ ચેઇન ધરાવતા મલ્ટીપ્લેક્સ માલિકોને ફિલ્મમાં રસ છે, સમોસા પોપકોર્ન વેચવામાં રસ છે, એમને કોઈ પણ પ્રાદેશિક સિનેમા ચલાવવામાં રસ નથી. સરકારનું પણ આવું જ છે. સરકારની નીતિ એવી છે કે પ્રાદેશિક સિનેમાને સબસિડી મળે છે પણ બીજી કોઈ સુવિધા ફિલ્મ ચલાવવા માટે અને ખાસ કરીને મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ ચલાવવા માટે મળતી નથી. સિંગલ સ્ક્રીન થિયેટરના સમયમાં એવું હતું કે દરેક ગામ શહેરની અંદર 1 કે 2 થિયેટર હોય અને 1-to-1 કોન્ટ્રાક્ટ વાળા તેના માલિક હોય. એટલે તમે કોઈ પણ રીતે કોઈ પણ સેટલમેન્ટ કરીને અથવા કોઈ પણ સિસ્ટમથી તમારી ફિલ્મ રિલીઝ કરી શકતા હતા. તમે જોઈએ એ શો મેળવી શકતા હતા. આજે એવી સ્થિતિ નથી. પ્રાદેશિક સિનેમાના જે થિયેટરને જે શોના ટાઈમ મળે છે એ એટલા બધા ઓકવર્ડ હોય છે કે તમારે જોવા જવું હોય તો બહુ ચોક્કસ પ્લાનિંગ કર્યા પછી જ જઈ શકો. આ સાથે હું એક વાત એ પણ કરીશ કે મોબાઈલ મલ્ટીપ્લેક્સનો પણ એક કન્સેપ્ટ આવ્યો છે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરી શકાય.
એવા થિયેટરોને પણ સરકાર પ્રોત્સાહન આપે તો ગુજરાતી સિનેમાનું ભાવિ વધુ સારું અને સુદૃઢ થઈ શકે. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.